અસ્તવ્યસ્ત અને ખાલી હતી. જળ નિધિ પર અંધારું હતું ને દેવનો આત્મા પાણી પર હાલતો હતો. એ જ દોગુણો આશીર્વાદ બાપ, એ જ અભિષેક તમે અમારી ઉપર ઉંડી લીધો લોર્ડ. હાલેલુયા, આમેન. કારણ કે ઓ જીસસ, હાલેલુયા, આમેન. પવિત્ર આત્મા વગરનું જીવન જીવવું વ્યર્થ છે અને તે પવિત્ર આત્મા તમે અમારી મધ્ય મોકલી આપ્યો છે. અમે તમારો બહુ આભાર માનીએ છીએ લોર્ડ. તમે એકલા સ્થિતિના સિંહાસન પર વિરાજમાન દેવ છો લોર્ડ. હાલેલુયા, આમેન. કારણ કે તમારું વચન સ્પષ્ટ કહે છે કે મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે. તેઓ મારી સ્તુતિ ગાશે અને તે સ્તુતિ રૂપી ભેટ ચડાવવા માટે અમારા સર્વના જીવન ઉપર તમે કૃપા કરી લોર્ડ. તમારું વચન જેમ કે શાસ્ત્રી 149 માં કહે છે, તેના લોકની સ્તુતિથી તે રીઝે છે બાપ. હાલેલુયા. અને તમે અમારી સ્તુતિ રીઝ્યા છો માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ લોર્ડ. અમે તમારી પાસે એ જ કૃપા માંગીએ છીએ કે જ્યાં સુધી અમારા નસકોરામાં શ્વાસ મોજૂદ છે ત્યાં સુધી અમે તમારી સ્તુતિ કરીએ, તમારી આરાધના કરીએ. કારણ કે લોર્ડ ગીતશાસ્ત્ર 150 માં પણ કહે છે, હે શ્વાસ લેનારા તમે સર્વ યાહની સ્તુતિ કરો લોર્ડ. અને ઓ જીસસ, હાલેલુયા, યાહની સ્તુતિ કરવા માટે અમારા સર્વના જીવન ઉપર તમે કૃપા કરી અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે અમને સર્વને બાપ, હાલેલુયા, પુષ્કળ તમારા આશીર્વાદોથી આશીર્વાદિત કરો. પ્રભુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, આમેન. ધન્યવાદ બાપની પુષ્કળ સ્તુતિઓ, તેના નામને પુષ્કળ ધન્યવાદો. આપણને એટલો અદ્ભુત દેવ મળ્યો છે ને એ દેવ એવો મળ્યો છે કે જેને આપણને મૂલ્યવાન તેનો પવિત્ર આત્મા આપણને આપ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. અને તેને સ્પષ્ટ કીધું, હું ઉપર જાઉં છું ખરો, પરંતુ હું તમને અનાથ નથી મૂકતો. મારો આત્મા તમારી પર મોકલી દઉં છું ને એ આત્મા તમને સર્વ સત્યમાં દોરશે. પ્રેઝ ધ લોર્ડ. અને તેનો આત્મા આ દિવસથી આપણને દોરતો રહ્યો છે. તેનો આત્મા આ દિવસથી આપણને ચલાવતો રહ્યો છે. અને માટે યશાયા પ્રવચકના પુસ્તકમાં પણ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે મારો આત્મા ઝીણા અને મંદ અવાજે તારી સાથે વાત કરશે કે આ માર્ગ છે તેના પર તું ચાલ. પ્રેઝ ધ લોર્ડ. દેવનો આત્મા નિત્ય આપણને દોરે છે. દેવનો આત્મા નિત્ય આપણને ચલાવે છે. પણ જો તેનો આત્મા આપણી પાસે નથી તો આપણે જીવી શકતા નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને માટે જ માથીની લખેલી સુવાર્તામાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે, બાપની વિરુદ્ધ બોલશે તો તેને માફ કરવામાં આવશે, પુત્રની વિરુદ્ધ જે બોલશે તેને માફ કરવામાં આવશે, પરંતુ જે પવિત્ર આત્માની વિરુદ્ધ જે બોલશે તેને આ યુગમાં અને આવનાર યુગમાં પણ માફ કરવામાં નહીં આવે. પ્રેઝ ધ લોર્ડ. એ દેવે સ્પષ્ટ આપણને કીધું છે ને દેવનો મૂલ્યવાન આત્મા આપણને સ્પષ્ટ હાલેલુયા કીધું કે હું ઉપર જાઉં છું ખરો, પરંતુ સંબોધક એટલે પવિત્ર આત્મા તમારી મધ્યે મોકલું છું. હું તમને અનાથ નહીં મૂકું. પ્રેઝ ધ લોર્ડ. ગયા દિવસોમાં સિસ્ટર એસ્તર દ્વારા આપણે મેસેજ સાંભળતા રહ્યા છે કે હું તમને અનાથ નહીં મૂકું. પ્રેઝ ધ લોર્ડ. અને દેવ આપણને અનાથ નથી મૂકતો, કારણ કે તે આપણો પિતા છે, તે આપણો બાપ છે. જરૂર પૃથ્વી પરના બાપ માટે, જરૂર પૃથ્વીના પિતા માટે આપણે દેવનો પુષ્કળ આભાર જ માનીએ, પરંતુ જે એક આકાશમાંનો જે બાપ છે, જે અનંતકાળનો વારસો આપણને આપ્યો છે, એ બાપ આપણને અનાથ નહીં મૂકે. પ્રેઝ ધ લોર્ડ. જરૂર પૃથ્વીના પિતા પર દેવે જે આયુષ્ય આપ્યું છે એ આયુષ્ય પછી દેવ તેને લઈ લે છે. કારણ કે ઉત્પત્તિમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે, હે આદમ તને ધૂળમાંથી લેવા છે, તું ધૂળમાં વળી જશે. અને આપણે પણ દેવની આગળ કોઈ આર્ગ્યુમેન્ટ કરી શકતા નથી કે હું મારા પિતા પર આટલું બધું પ્રેમ રાખું છું, દેવ તે કેમ મારા પિતાને લઈ લીધો. ના, આપણે આર્ગ્યુમેન્ટ કરી શકતા નથી. પણ એક આકાશમાંનો બાપ એવો બાપ છે કે જેણે આપણા માટે વારસો કર્યો છે. જે પ્રિયોના પત્રમાં લખવામાં આવ્યું છે કે તેણે આપણા માટે વસિયતનામું કર્યું છે અને તેણે આપણા માટે કયો વારસો કર્યો છે? અનંતકાળનો વારસો કર્યો છે. અને તે પિતા આપણને અનાથ નહીં મૂકે. તે પિતા આપણી સાથે ને સાથે છે. તે પિતા આપણો આશ્રય છે. તે આપણો પિતા આપણો ગઢ છે, આપણો કિલ્લો છે, આપણો બચાવનાર છે, તે છોડાવનાર છે. તે અદ્ભુત પિતા આપણને મળ્યો છે કે જેણે જ આપણને નસકોરામાં શ્વાસ મૂક્યો છે. પ્રેઝ ધ લોર્ડ. જેના દ્વારા આપણે આપણી માતાના ગર્ભમાં દેવે આપણી રચના કરી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ અદ્ભુત દેવ માટે દેવની સ્તુતિ થાઓ, તેના નામને પુષ્કળ ધન્યવાદો. અત્યારે આપણે વચન તરફ જઈશું. રોમિયોનો પત્ર અને તેનો પહેલો અધ્યાય. રોમિયોનો પત્ર અને તેનો પહેલો અધ્યાય અને તેની આપણે 1 થી 7 કલમ વાંચીશું. રોમિયોનો પત્ર પહેલો અધ્યાય અને તેની 1 થી 7 કલમ.
દેવના વહાલા તથા પવિત્ર થવા સારું તેડાયેલા જેઓ રોમમાં રહે છે તે સર્વને લખિતમ ઈસુ ખ્રિસ્તનો દાસ પાઉલ તેને પ્રેરિત થવા સારું બોલાવવામાં આવ્યો છે તથા દેવની સુવાર્તાને અર્થે જુદો કરવામાં આવ્યો છે તથા દેવની સુવાર્તાને અર્થે જુદો કરવામાં આવ્યો છે એ સુવાર્તા વિશે દેવે પોતાના પ્રબોધકો દ્વારા પવિત્ર સુવાર્તા પવિત્ર શાસ્ત્રમાં અગાઉથી વચન આપ્યું હતું તે વિશેની છે. એ મનુષ્ય દેહે તો દાઉદના વંશનો જ હતો, પણ પવિત્ર આત્માના પ્રતાપે મોયેલામાંથી પાછો ઉઠ્યાથી પરાક્રમમાં દેવનો દીકરો ઠર્યો છે. સર્વ પ્રજાઓ તેના નામની ખાતર વિશ્વાસને આધીન થાય એ માટે અમે તેની મારફતે કૃપા તથા પ્રેરિત પદ પામ્યા છીએ. તેઓમાં તમે પણ ઈસુ ખ્રિસ્તના થવાને તેડાયેલા છો. આપણા પિતા દેવથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા તથા શાંતિ થાઓ. આમેન. પ્રાર્થના કરીશું. ધન્યવાદ સર્વશક્તિમાન જીસસ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો આભાર માનીએ છીએ કે પવિત્ર આત્માથી મુદ્રાંકિત કરેલા વચનની પાસે અમે આવ્યા છીએ અને આ વચન કેવળ આત્મા દ્વારા સમજી શકાય છે. ત્યારે બાપ હાલેલુયા, તમારા આત્માના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને આજે અમારા માટે જે રાખી મૂકેલી છે આત્મિક માનના, અમારા માટે જે રોટલી રાખી મૂકી છે એ રોટલીથી તમે અમને સર્વને તૃપ્ત કરો અને અમે સર્વ તમારા વચનો દ્વારા આશીર્વાદિત થઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. બાપની પુષ્કળ સ્તુતિઓ, તેના નામને પુષ્કળ ધન્યવાદો. દેવે આપણને પસંદ કર્યા, દેવે આપણને તેડ્યા, દેવે આપણને તેના નામ લઈને બોલાવ્યા, આપણા નામ જીવનના પુસ્તકમાં પણ લખ્યા. પ્રેઝ ધ લોર્ડ. અને દેવનું વચન નાહુમમાં પણ સ્પષ્ટ કહે છે કે તેના પર ભરોસો રાખનારને તે ઓળખે છે. પ્રેઝ ધ લોર્ડ. અને તે આપણને ઓળખે છે કારણ કે તે આપણો પિતા છે, તે આપણો બાપ છે. અને મીખામાં પણ સ્પષ્ટ લખવામાં આવ્યું છે, મીખા તેનો 7મો અધ્યાય 18મી કલમમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે, હે દેવ, તારા જેવો દેવ કોણ છે? તારા જેવો કોઈ દેવ નથી, તારા જેવો કોઈ પ્રભુ નથી કે જે પાપોને માફ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. આકાશ અને પૃથ્વીમાં એવો દેવ નથી, એવો પ્રભુ નથી કે જે પાપોની માફી આપી શકે, કારણ કે એક જ દેવ જેણે નિર્દોષ નિષ્કલંક પાપ રહિત બલિદાન આપી દીધું ને તેના દ્વારા પાપોની માફી છે. માટે સ્પષ્ટ લખ્યું છે, દેવ, તારા જેવો દેવ કોણ છે? જરૂર દેવના જેવો કોઈ દેવ નથી, કોઈ પ્રભુ નથી. તે અદ્ભુત દેવ આપણને મળ્યો છે. માટે બાપની પુષ્કળ સ્તુતિઓ, તેના નામને પુષ્કળ ધન્યવાદો. અને માટે જ રોમનોની મંડળીને પત્ર લખતા પાઉલ પ્રેરિત સ્પષ્ટ કહે છે, પાઉલના જીવન વિશે આપણે સ્પષ્ટ જાણીએ છીએ, પણ પાઉલ પ્રેરિત પત્ર લખતા સ્પષ્ટ કહે છે, દેવના વહાલા તથા પવિત્ર થવા સારું તેડાયેલા જેઓ રોમમાં રહે છે તે સર્વને લખિતમ ઈસુ ખ્રિસ્તનો દાસ પાઉલ તેને પ્રેરિત થવા સારું બોલાવવામાં આવ્યો છે તથા દેવની સુવાર્તાને અર્થે જુદો કરવામાં આવ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. સ્પષ્ટ કે છે દેવમાં વહાલા, દેવના વહાલા પવિત્ર થવાને જેને તેડાયેલા છે. પ્રેઝ ધ લોર્ડ. પવિત્ર થવાને જેને તેડાયેલા છે દેવના વહાલાઓ. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પણ સર્વ વચનના દ્વારા દેવના વહાલાઓ છે. જેમ પાઉલ પ્રેરિત કહે છે દેવનો વહાલો, તેમ આપણે પણ કહીશું હા, દેવના આપણા વહાલા છીએ, કારણ કે આપણે તેના સંતાન છે. અને પિતા હંમેશા પોતાના બાળકોને વહાલા જ કહે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. માટે કહે છે રોમમાં જેઓ છે તે સર્વને હું લખું છું કે દેવની સુવાર્તાને અર્થે મને જુદો કરવામાં આવ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. પાઉલ પ્રેરિત પત્ર લખતા સ્પષ્ટ કહે છે, કારણ કે આપણે સર્વ પાઉલના જીવન વિશે જાણીએ છીએ. પ્રથમ તે દેવની મંડળીને હેરાન કરનાર. આપણે જો વાંચીશું તો સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જે પ્રથમ તો હું દેવની મંડળીને હેરાન કરનાર, દેવની મંડળીને પરેશાન કરનાર. અને લખવામાં આવ્યું છે તે એક શબ્દ સ્પષ્ટ છે, તે બેહદ પરેશાન કરતો હતો. દેવની મંડળીના બાળકોને તે બેહદ પરેશાન કરતો હતો, પણ કે દેવની અદ્ભુત કૃપા મારા પર થઈ. જરૂર હું દેવની વિરુદ્ધ હતો, હું યહૂદી ધર્મ વિશે આવશ્ય હતો, પરંતુ દેવના માટે, ખ્રિસ્તના માટે હું વિરોધી હતો. તેનો વિરોધી હતો એટલું જ નહીં, પરંતુ તેના લોકને પણ હું પરેશાન કરનારો હતો, તેના લોકને હું હેરાન કરનારો હતો, તેના લોકને હું બહુ જ હેરાન કરતો હતો. પણ કે દેવની પસંદગી મારા પર હતી અને દેવે મને તેની સેવામાં દાખલ કર્યો, તેને મને તેની સેવામાં
જુદો કર્યો અને કે તેણે મને દેવની સેવા માટે મને જ્યારે જુદો કર્યો ત્યારે કે તેણે મારા પર એટલી બધી તેની કૃપા થઈ. આપણે વાંચીશું ગલાતીઓનો પત્રને તેના પહેલા અધ્યાયમાં પાઉલ પ્રેરિત સ્પષ્ટ રીતે ગલાતીમાંની મળીને ગલાતીઓનો પત્ર તેનો પહેલો અધ્યાય અને તેની 13મી કલમથી હું વાંચીશ. ગલાતી 1:13. કેમ કે પ્રથમ હું યહૂદી ધર્મ પાળતો હતો ત્યારની મારી વર્તણૂક વિશે તો તમે સાંભળ્યું છે કે હું દેવની મંડળીને બેહદ સતાવતો હતો. સ્પષ્ટ લખવામાં આવ્યું છે, બેહદ સતાવતો હતો અને તેની પાયમાલી કરતો હતો. અને મારા પૂર્વજોના સંપ્રદાય માટે હું અતિશય ખંતીલો હોવાથી મારી ઉંમરના મારા ઘણા દેશી ભાઈઓ કરતા યહૂદી ધર્મમાં વધારે પ્રવીણ હતો. 15મી કલમમાં સ્પષ્ટ શું કહે છે? પણ દેવે જેણે મને મારા જન્મના દિવસથી જુદો કર્યો. પ્રેઝ ધ લોર્ડ. પણ દેવે જેણે મને મારા જન્મના દિવસથી જુદો કર્યો હતો તથા તેની કૃપાથી મને બોલાવ્યો હતો અને જ્યારે એ પસંદ પડ્યું કે પોતાના દીકરાને તે મારામાં પ્રગટ કરે જેથી હું તેની સુવાર્તા વિદેશીઓમાં પ્રગટ કરું, ત્યારે તરત જ કોઈ પણ માણસની સલાહ પૂછ્યા વગર અને મારાથી અગાઉ જે પ્રેરિતો તથા તેઓની પાસે યરુશલેમ ગયા વગર હું અરબસ્તાન ચાલ્યો ગયો અને ફરીથી દમસ્ક પાછો આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. તે કહે છે હું દેવની મંડળીને બેહદ પરેશાન કરનારો હતો. મારી વર્તણૂક એવી હતી કે હું તેઓની પાયમાલી કરતો હતો, પરંતુ સ્પષ્ટ આપણે વાંચ્યું 15મી કલમમાં કે પણ દેવે જેણે મને મારા જન્મના દિવસથી જુદો કર્યો હતો. પ્રેઝ ધ લોર્ડ. દેવની પસંદગી તેના પર હતી અને દેવે તેને જન્મના દિવસથી તેને પસંદ કર્યો હતો. જેમ એફેસીઓનો પત્ર પહેલો અધ્યાય 4મી કલમમાં કહે છે તેણે આપણને અગાઉથી જન્મના આપણે વાંચીશું એફેસીના પત્રમાં પણ આપણા માટે પણ આ વચ્ચે આપણા માટે પણ છે. આપણને પણ દેવે જન્મના અગાઉ આપણને પસંદ કર્યા, આપણને તેલિયા અને સમયની સંપૂર્ણતાએ તેની સાચી સુવાર્તા, તેનો સત્ય જીવન, જે માર્ગ સત્યનું જીવન છે તે જીવન આપણી પાસે આવ્યું અને દેવે આપણને જન્મના અગાઉ પસંદ કરેલા હતા, પણ સમયની સંપૂર્ણતાએ તેને આપણે તેની હજુરીમાં આવ્યા. આપણે વાંચીશું એફેસીનો પત્ર પહેલો તેની 4મી કલમમાં પણ સ્પષ્ટ કે જે પાઉલ પ્રેરિત પત્ર લખતા એ પ્રમાણે તેણે જગતના મંડાણની અગાઉ આપણને એનામાં પસંદ કર્યા છે એ સારું કે આપણે તેની આગળ પ્રીતિમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ. તેણે પોતાની ઈચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે પોતાને સારું આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા પુત્ર તરીકે ગણાવવાને અગાઉથી નિર્માણ કર્યા હતા. પ્રેઝ ધ લોર્ડ. દેવે આપણને અગાઉથી નિર્માણ કર્યા હતા. આપણે આપણી માના ગર્ભમાં આપણી રચના થઈ તે પહેલા દેવે આપણને અગાઉથી નિર્માણ કર્યા હતા, અગાઉથી આપણને પસંદ કર્યા હતા અને સમયની સંપૂર્ણતાએ દેવની સુવાર્તા, દેવનું વચન, દેવનું કામ આપણી પાસે આવ્યું અને આપણા હૃદયને તેને ખચમચાવ્યું કે પ્રેઝ ધ લોર્ડ. વચન દ્વારા દેવનું કામ થાય છે. પ્રેઝ ધ લોર્ડ. અને સમયની સંપૂર્ણતાએ દેવનું વચન આપણી પાસે આવ્યું. પ્રેઝ ધ લોર્ડ. જે ખરું જીવન હતું તે આપણી પાસે આવ્યું અને ખરું જીવન જે માર્ગ સત્યનું જીવન છે તે આપણી પાસે આવ્યું અને આપણે સર્વ દેવની પાસે આવ્યા. કારણ કે દેવની અગાઉથીની યોજના હતી અને માટે જ પાઉલ પણ કહે છે જન્મના દિવસથી તેણે મને અલગ કર્યો હતો અને સમયની સંપૂર્ણતાએ દેવે મને બોલાવ્યો અને બોલાવ્યો ત્યારે પાઉલ સ્પષ્ટ કહે છે દેવની પસંદગી એટલી બધી મારા પર હતી કે તેણે કહે છે જેમ દેવની સેવામાં પ્રેરિતો, પ્રબોધકો, બાળકો, સુવાર્તિકો અને શિક્ષકો છે તેમાં સૌથી મુખ્ય સ્થાન જે પ્રેરિતનું સ્થાન છે તે દેવે તેને પ્રેરિતનું પદ આપ્યું અને પ્રેરિતના પદના દ્વારા આપણે જોઈએ કે દેવે તેના દ્વારા કેટલા બધા અદ્ભુત કામ કર્યા અને જેટલા આપણે જોઈએ પત્રો સર્વ આપણા માટે બહુ ઉત્તમ છે. પ્રેઝ ધ લોર્ડ. આપણા માટે, મંડળી માટે, સર્વના માટે એ જે પત્રો જે લખ્યા છે તે આપણને તેના આત્મા દ્વારા આપણને દોરે છે અને ચલાવે છે અને તે માટે જ તે કહે છે તિમોથીના પત્રમાં પણ કહે છે કે જેણે મને સામર્થ્ય આપ્યું અને તેણે કહે છે મને તેની સેવામાં દાખલ કર્યો. પાઉલ પ્રેરિત સ્પષ્ટ કહે છે હું દેવનો પુષ્કળ આભાર માનું છું કે તેણે મને તેની સેવામાં દાખલ કર્યો. પ્રથમ તો હું બેહદ પરેશાન કરનાર હતો, તેની પાયમાલી કરતો હતો, પણ દેવે મારા જન્મના દિવસથી તેણે મને અલગ કર્યો હતો. પ્રેઝ ધ લોર્ડ. અને દેવે અલગ કર્યો અને તેને પ્રેરિતનું પદ આપ્યું. ત્યારબાદ તે સ્પષ્ટ શું કહે છે આપણે વાંચીશું તિમોથીનો પત્ર પહેલો તિમોથી અને તેનો પહેલો અધ્યાય. પાઉલનું જીવન બહુ અદ્ભુત જીવન રહ્યું. પાઉલે તેના જીવનમાં બહુ સંકટો પણ બહુ વેઠ્યા
આપણે જો તેના સંકટો વિશે, જો તેના તકલીફો વિશે આપણે જોઈએ તો બીજા કોરિન્થી 11 અધ્યાયમાં તેણે ઘણું બધું દુઃખ સહન કર્યું, ઘણું બધું દુઃખ સહન કર્યું. આપણે પછી જોઈશું, પણ વાંચીએ 1 તિમોથી 1 અધ્યાય અને તેની 12મી કલમમાં પણ પાઉલ શું કહે છે? 1 તિમોથી 1 અધ્યાય તેની 12મી કલમ, મને સામર્થ્ય આપનાર આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુનો હું આભાર માનું છું, કેમ કે તેણે મને વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં દાખલ કર્યો. એટલે તેણે વિશ્વાસુ ગણીને મને તેની સેવામાં દાખલ કર્યો. આગળ શું કહે છે? 13મી કલમ, જો કે હું પહેલા દુર્ભાષણ કરનાર તથા સતાવનાર તથા જુલ્મી હતો, તો પણ મારા પર દયા કરવામાં આવી, કારણ કે તે વખતે મને ખ્રિસ્ત પરનો વિશ્વાસ નહીં હોવાથી મેં અજ્ઞાનપણે તે સબળું કર્યું હતું. આપણો પ્રભુની કૃપા મારા પર અતિશય થવાથી મને ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસતા પ્રેમ ઉત્પન્ન થયો. આ વાત વિશ્વાસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે. જે ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને સારું જગતમાં આવ્યો, એવા પાપીઓમાં હું મુખ્ય હતો. તે પોતે કબૂલ કરે છે, હું પાપીઓમાં મુખ્ય હતો, પરંતુ કે મને સામર્થ્ય આપનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હું બહુ આભાર માનું છું કે તેણે મને તેની સેવામાં દાખલ કર્યો. પ્રેઝ ધ લોર્ડ. દેવની કેટલી બધી અદ્ભુત કૃપા. આપણે પણ દેવને સતાવનારા હતા, આપણે પણ દેવના શત્રુ હતા, પણ દેવે આપણી પર કેટલી બધી પ્રીતિ કરી. જેમ પાઉલ પ્રેરિત પર દેવે પ્રીતિ કરી, કારણ કે તે જન્મના દિવસથી તે અલગ કરાયેલો હતો. જન્મના દિવસથી તેને અલગ કરીને તેની સેવામાં તેને દાખલ કરવામાં આવ્યો હતો, અને સમયની સંપૂર્ણતાએ દેવે તેને મુખ્ય પદ આપ્યું, પ્રેરિતનું પદ. અને તે પ્રેરિતનું પદ દ્વારા તે સ્પષ્ટ કે છે, હું દેવનો પુષ્કળ આભાર માનું છું કે જેણે મને સામર્થ્ય આપ્યું, અને કે તેણે મને મારો અંગીકાર કર્યો. તેના અતિશય પ્રેમના કારણે હું દેવનો પુષ્કળ આભાર માનું છું કે જેણે ઈસુ ખ્રિસ્તને તારવાના માટે જેણે મને પસંદ કર્યો, અને માટે હું કે જે પોતે કબૂલ કરે છે. ઘણા પોતે પાપી છે, તે પાપી કબૂલ નથી કરતા, હું પાપી છું, પરંતુ પાઉલ સ્પષ્ટ કહે છે, હું પાપીઓમાં મુખ્ય હતો. પોતે પોતાની જાત માટેથી કેટલો નમ્ર થઈ ગયો. પહેલા તો દેવની મંડળીને હેરાન કરનાર, પરેશાન કરનાર, બેહદ પરેશાન કરનાર, પાયમાલી કરનાર હતો, પરંતુ કે જે હું પાપીઓમાં મુખ્ય હતો. ઘણા બધા પાપ કરે છે, પરંતુ પોતાના પાપોને કબૂલ કરતા નથી, પરંતુ પાઉલ કે જે હું પાપીઓમાં મુખ્ય હતો, પણ દેવની અતિશય કૃપાના કારણે, દેવે જેને મને સામર્થ્ય આપ્યું, દેવની અતિશય કૃપાના કારણે તેણે મને તેની સેવામાં દાખલ કર્યો. તેણે મને સામર્થ્ય આપ્યું, તેણે મને પરાક્રમ આપ્યું, તેણે મને ગૌરવ આપ્યું, અને તેની પસંદગી માટે તે દેવનો બહુ આભાર માને છે. બાકી પાઉલે પોતાના જીવનમાં ઘણો બધા દુઃખો સહન કર્યા. આપણે જોઈશું પાઉલે જે શું દુઃખ સહન કર્યું તે દુઃખ આપણા જીવન પર આવ્યું પણ નથી. આપણે વાંચીશું બીજો કોરિન્થીઓના પત્રમાં પાઉલે કેટલું બધું દુઃખ સહન કર્યું, પરંતુ છતાં પણ તે દેવનો આભાર માને છે. તે કે છે 1 કોરિન્થીના 1 અધ્યાયમાં કે છે, ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય હું કશું ન જાણું. તે પોતે કે છે, હું દેવનો આભાર માનું છું, ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય હું કશું ન જાણું. અને માટે તેને દેવ પર જેટલી તે તિરસ્કાર કરતો હતો, તેનાથી ડબલ પ્રેમ તેને દેવ પર કર્યો, અને ખ્રિસ્તના માટે તેને કેટલું બધું દુઃખ પણ સહન કર્યું. એટલું દુઃખ તો આપણે પણ સહન નથી કર્યું, ભાઈ તેને બહુ દુઃખ સહન કર્યું. આપણે વાંચીશું બીજો કોરિન્થીને તેના 11મા અધ્યાયમાં તેને કેટલું બધું દુઃખ સહન કર્યું, પરંતુ છતાં તે દેવમાં વિશ્વાસુ અડગ રહ્યો. તેને સર્વ દેવે કરેલા ઉપકારો માટે તેને આભાર જ માને છે. આપણે વાંચીશું બીજો કોરિન્થીને તેના 11મા અધ્યાયમાં પાઉલ પ્રેરિતે કેટલું બધું દુઃખ સહન કર્યું. વાંચીશું બીજો કોરિન્થી તેનો 11મો અધ્યાય, અને તેની હું 23મી કલમથી વાંચીશ. 23મી કલમથી બીજો કોરિન્થી 11મો અધ્યાય તેની 23મી કલમ. શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? હું કોઈ એક ગીલા માણસની પેટે બોલું છું કે હું તેઓના કરતા વિશેષ છું, કારણ કે મેં વધારે મહેનત કરી છે, વધારે વખત કેદખાનામાં પડ્યો છું, વધારે વખત હદ બહાર ફટકા ખાધા છે, અને વારંવાર મોતના પંજામાંથી આવ્યો છું. 24મી કલમમાં કહે છે, 5 વાર મેં યહૂદીઓ તરફથી 39 ફટકા ખાધા, 3 વાર મેં સોટીઓનો માર ખાધો, 1 વાર પથ્થરનો માર ખાધો, 3 વાર મારું વહાણ ભાગી ગયું, 1 રાત દહાડો હું સમુદ્રમાં પડી રહ્યો, ઘણી મુસાફરીઓ કરી, નદીઓના વિઘ્નોના, લૂંટારુઓ તરફના, સ્વદેશીઓ તરફના, પરદેશીઓ તરફના, શહેરમાંના, જંગલમાંના, સમુદ્રના તથા દોડગાલુ ભાઈઓ તરફના જોખમો વેઠ્યા,
શ્રમ તથા કષ્ટ વારંવારના ઉજાગરા, ભૂખ તથા તરસ, વારંવારની લાગણો, ટાળ તથા વસ્ત્રની તંગાસ એ સર્વ સહન કર્યું. આ બહારની વાતો ઉપરાંત એક બીજા પ્રકારના બોજાનું દબાણ મારા પર દરરોજ થાય છે, એટલે બધી મંડળીઓ વિશેની ચિંતા. આટલું બધું તેણે દુઃખ સહન કર્યું. કેદખાનામાં તે પડ્યો, તેણે 39 ફટકા ખાધા, તેને પથ્થરનો માર મારવામાં આવ્યો, તેનું વાહન તૂટી ગયું, તેણે સ્વદેશીઓ તરફના, લૂંટારુઓ તરફના સગળા વિઘ્નો તેણે સહન કર્યા, અને છતાં પણ તે કે છે, સ્પષ્ટ કે છે કે એ ઉપરાંત મને મંડળીઓની ચિંતા. પાઉલ પ્રેરિત તે પિતા હતો, અને તે કે ઉપરાંત મને મંડળીઓની ચિંતા થતી હતી, અને મંડળીની ચિંતા કરતા તે સર્વ મંડળીઓને પત્ર લખીને મંડળીઓને ઉત્તેજન આપે છે. અને તેમાંનું આ રોમનોની મંડળીને તે પત્ર લખીને પણ સ્પષ્ટ કે છે, ખ્રિસ્તમાં વહાલા હું તેડાયેલા, અને કે છે દેવની સેવાના માટે મેં જુદો કરાયેલો, એનો હું દેવનો આભાર માનું છું કે તેની સુવાર્તા તથા તેના પ્રબોધકો દ્વારા પવિત્ર શાસ્ત્રમાં જે વચન આવ્યું હતું તે વચન મારી પાસે આવ્યું. અને સ્પષ્ટ લખવામાં આવે છે, રોમીયોને પત્ર 1 અધ્યાય 3 કલમમાં કે છે, એ સુવાર્તા તેના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની એ મનુષ્ય દેહે તો દાઉદના વંશનો હતો. એ કઈ સુવાર્તા? ઈસુ ખ્રિસ્ત વિશેની સુવાર્તા કે મારી પાસે આવી, અને તે સુવાર્તા કઈ હતી કે જે ઈસુ ખ્રિસ્ત જે દાઉદના વંશમાં હતો, અને વંશમાં જે ખ્રિસ્ત જન્મ્યો, એ ખ્રિસ્ત મારી પાસે આવ્યો. એ ખ્રિસ્તે મનુષ્ય દેહે તો દાઉદના વંશનો જ હતો, કારણ કે તે મનુષ્ય દેહ ધારણ કરીને તે પૃથ્વી પર આવ્યો હતો. અને માટે પ્રબોધકોના પુસ્તકમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે, યશાયા પ્રબોધકના પુસ્તકને 7મા અધ્યાયમાં, કુંવારી ગર્ભવતી થશે ને તે પુત્ર જણશે ને તેનું નામ ઇમાનુએલ પાડવામાં આવશે, અને તે કોઈ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. પ્રેઝ ધ લોર્ડ. અને યશાયા પ્રબોધકના પુસ્તકના 9મા અધ્યાયમાં પણ કહે છે કે તે મનુષ્ય દેહ તે દાઉદના વંશનો હતો. આપણે વાંચીશું તે જૂના કરારમાં જે સર્વ ભવિષ્યવાણી પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે થઈ હતી, તે સર્વ ભવિષ્યવાણી નવા કરારમાં પરિપૂર્ણ થઈ. જરૂર જેણે પૃથ્વી ઉત્પન્ન થઈ તે પહેલાનો દેવ હતો જ, કારણ કે તેના દ્વારા જ આખી પૃથ્વી ઉત્પન્ન થઈ. ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં લખવામાં આવ્યું છે, પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી હતી, જળ નિધિ પર અંધારો હતો, દેવનો આત્મા પાણી પર હાલતો હતો, અને તે સર્વ તેને આત્મા દ્વારા, કેવળ શબ્દ દ્વારા પૃથ્વીના ઊંડાણો, સમુદ્ર, આકાશ મંડળ, સૂર્ય, ચંદ્ર સર્વ તેને શબ્દ દ્વારા ઉત્પન્ન કર્યું હતું. પરંતુ મનુષ્યની પર તેને કેટલી બધી પ્રીતિ કરીને ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં લખવામાં આવ્યું છે, ત્યારબાદ તેને કેવું કીધું, સર્વ ઉત્પન્ન કર્યા બાદ સર્વ તેને શબ્દ દ્વારા ઉત્પન્ન કર્યું, અને તે શબ્દ દ્વારા ઉત્પન્ન કરીને કીધું થા, અને સર્વ થયું. પરંતુ તેને મનુષ્ય પર પહેલેથી પ્રીતિ હતી, પહેલેથી તે મનુષ્ય પર બહુ પ્રેમ કરતો હતો, અને માટે તે ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે ચાલો આપણે આપણી સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે બનાવીએ માણસને. પ્રેઝ ધ લોર્ડ. અને તેણે પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે માણસને બનાવ્યું, અને બનાવ્યા બાદ તેને આપણે ઉત્પત્તિમાં વાણી સ્પષ્ટ લખવામાં આવે છે, ત્યારબાદ તેણે આશીર્વાદ આપીને કીધું સફળતાઓ વધો અને પૃથ્વીને ભરપૂર કરો. પ્રેઝ ધ લોર્ડ. પ્રથમથી તે મનુષ્ય પર પ્રેમ કરતો આવ્યો છે. તેની સૌથી વધારે પ્રીતિ મનુષ્ય પર છે, તેણે સૌથી વધારે પ્રેમ મનુષ્ય પર કર્યો છે, અને માટે કે છે આ મનુષ્યની સાથે આ મનુષ્ય પુત્ર કોણ કે તેની મુલાકાત લે, અને તે આપણી મુલાકાત લેવાને આપણી મધ્ય આવ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. તેની મુલાકાત બહુ અદ્ભુત છે. જરૂર આપણે કોઈની મુલાકાત લઈએ જરૂર, પરંતુ દેવની જે મુલાકાત છે, દેવની મુલાકાત એ અદ્ભુત મુલાકાત છે કે જે પિતરના પત્રમાં લખવામાં આવે છે, ભલે તમે મારી પ્રજા જ ન હતા, પરંતુ હાલ તમે મારી પ્રજા છો, તમે મારા ખાસ લોક છો. તેને આપણી પર કેટલી બધી પ્રીતિ કરી કે છે, તે આપણને તેના ખાસ લોક કે છે, તેને આપણને તેડાયેલા લોક કે છે, તેને આપણને તારા જેવો દેવ કોણ છે કે તે તેના પર ભરોસો રાખે છે, તેને તે ઓળખે છે. એટલો અદ્ભુત દેવ આપણને મળ્યો, અને માટે તે પાઉલ પ્રેરિત પણ પત્ર લખતા કે છે, યશાયા પ્રબોધકના પુસ્તકમાં 9મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટેની સર્વ જે ભવિષ્યવાણી હતી તે સર્વ ભવિષ્યવાણી નવા કરારમાં પરિપૂર્ણ થઈ. પરંતુ તેને આપણે પરિપૂર્ણ થઈ તેમ આપણે જોઈશું યશાયા પ્રબોધકનું પુસ્તકની 9મા અધ્યાયમાં જેમ રોમીયોના પત્રમાં જોયું કે દાઉદના મીન્સ તે મનુષ્ય દેહે તે મનુષ્ય દેહ જ હતો, મનુષ્ય દેહે આવ્યો, પરંતુ તે દાઉદના વંશમાંથી આવ્યો, અને તે દાઉદના વંશમાં આવ્યો, અને તે દાઉદનો વંશ આપણે જોઈએ યશાયા પ્રબોધકમાં પુસ્તકમાં પણ લખવામાં આવે છે, દાઉદના વંશમાં
છેક પ્રકટીકરણ સુધી દાઉદના કુળને યાદ કરવામાં આવે છે. પ્રેઝ ધ લોર્ડ. કારણ કે દેવે કેટલી બધી પ્રીતિ કરી. યશાયા 9મો અધ્યાય અને તેની આપણે 6ઠ્ઠી કલમથી વાંચીશું. યશાયા પ્રબોધકનું પુસ્તક 6ઠ્ઠો અધ્યાય 9મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ માંગે છે કે આપણે સારો છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાંડ પર રાજ્યાધિકાર રહેશે અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. દાઉદના રાજ્યાસન ઉપર ને તેના રાજ્ય ઉપર તેનો ઇન્સાફ તથા ન્યાયપણાથી તે સમયથી તે સર્વકાળ સુધી સ્થાપવા તથા દ્રઢ કરવા સારું તેની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહીં. સૈન્યના દેવ યહોવાની ઉત્કંઠાથી આ થશે. પ્રેઝ ધ લોર્ડ. કે 7મી કલમ કીધે દાઉદના રાજ્યાસન ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દાઉદના કુળમાં જન્મ્યો અને દાઉદના કુળમાં જન્મ્યો ત્યારે કે તેના રાજ્યાસન પર કોઈ બલાત્કાર કરી શકશે નહીં, કારણ કે તેનું રાજ્ય સનાતનનું રાજ્ય છે. પ્રેઝ ધ લોર્ડ. તેનું રાજ્ય અનંતકાળનું રાજ્ય છે. તેના રાજ્ય પર કોઈ બલાત્કાર કરી શકશે નહીં. પૃથ્વી પર સત્તા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે અને એ સત્તા તેઓને 5 વર્ષની કે 10 વર્ષની મળે છે, પણ દેવની સત્તા સદાકાળની સત્તા છે. અને કે તે દાઉદના કુળમાં જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો રાજાઓનો રાજા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે મનુષ્ય દેહે તે મનુષ્ય હતો, પરંતુ દાઉદના કુળમાંથી જન્મ્યો અને તે કોઈ નહીં પરંતુ રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ. માટે જ તે કહે છે કે તેના રાજ્યાસન પર બેસવાની ખોટ પડશે નહીં અને પ્રભુનું રાજ્ય સનાતનનું રાજ્ય છે અને એ સનાતનનું રાજ્યમાં આપણને પ્રવેશ આપ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. આપણે સર્વ તેના સનાતન રાજ્યના આપણે તેના સંતાનો છીએ, જેણે આપણા માટે વિલ કર્યું છે, જેણે આપણા માટે વસિયતનામું કર્યું છે, અનંતકાળનો જે વારસો આપ્યો છે તે દેવ આપણને મળ્યો છે. આપણે દેવની બહુ સ્તુતિ કરીએ અને માટે જ પાવર પત્ર લખતા સ્પષ્ટ કે તે મનુષ્ય દેહ તો દાઉદના વંશનો જ હતો. દાઉદના કુળમાં જ તે જન્મ્યો હતો. 4ઠી કલમમાં સ્પષ્ટ પણ કે છે, રોમી 1 અને 4 માં કે છે, પણ પવિત્ર આત્માને પ્રતાપે મુએલામાંથી પાછો ઉઠ્યાથી પરાક્રમમાં તે દેવનો દીકરો થયો છે. પ્રેઝ ધ લોર્ડ. જો આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈ મનુષ્ય દેહ દ્વારા નહીં, પરંતુ પવિત્ર આત્માના પ્રતાપે તે દેહને ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યો. આપણે સર્વ જાણીએ છીએ મરિયમ કુંવારી હતી અને તેની પાસે દેવનો દૂત આવ્યો કે તને પુત્ર થશે, તેનું નામ ઈસુ પાડશે. અને તે મનુષ્ય દેહ દ્વારા નહીં, પરંતુ પવિત્ર આત્માના પ્રતાપે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેહને ધારણ કર્યો અને દેહને ધારણ કર્યા બાદ સમયની સંપૂર્ણતાએ તેને વધસ્તંભને વહાલો કર્યો. આપણે જાણીએ છીએ વધસ્તંભને વહાલો કરીને શાના માટે વહાલો કર્યો? તેને આપણા માટે, સર્વ પૃથ્વીના, સર્વ જગતના, સર્વના લોકના પાપોને માફ કરવા માટે. કારણ કે ઈસુ ખ્રિસ્તનું એક જ રક્ત એવું હતું કે જે નિર્દોષ નિષ્કલંક પાપ રહિત બલિદાન હતું અને એ બલિદાનમાં જીવન અને બહુતાયનું જીવન હતું અને એ જીવન આપવા માટે દેવે મધ્યસ્તંભને વહાલો કર્યો. અને મધ્યસ્તંભને વહાલો કર્યા બાદ આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કબરમાં પણ મૂકી દેવામાં આવ્યો, પરંતુ 3જા દિવસે તે પવિત્ર આત્માના પ્રતાપે તે ઉઠ્યો. માટે તે કહે છે, પણ પવિત્ર આત્માને પ્રતાપે મુએલામાંથી તે પાછો ઉઠ્યો. પવિત્ર આત્માના પ્રતાપે તેણે દેહને ધારણ કર્યો. પવિત્ર આત્માના પ્રતાપે તે મુએલામાંથી ઉત્થાન પામ્યો. અને મુએલામાંથી ઉત્થાન પામેલું બીજું કોઈ નહીં પરંતુ આપણો દેવોનો દેવ, પ્રભુઓનો પ્રભુ, રાજાઓનો રાજા. અને તે કહે છે પવિત્ર આત્માના પ્રતાપે તે પાછો ઉઠ્યાથી પરાક્રમમાંથી દેવનો દીકરો છે. પ્રેઝ ધ લોર્ડ. પરાક્રમમાંથી દેવનો દીકરો આપણને મળ્યો. આપણે દેવની પુષ્કળ સ્તુતિ કરીએ, તેનો પુષ્કળ આભાર માનીએ અને માટે જ તે કે પવિત્ર આત્માના પ્રતાપેથી ઉઠ્યો. અને 5મી કલમમાં કહે છે, સર્વ પ્રજાઓ તેના નામની ખાતર વિશ્વાસને આધીન થાય એ માટે અમે તેની મારફતે કૃપા તથા પ્રેરિત પામ્યા છીએ. પ્રેઝ ધ લોર્ડ. કે એના માટે જ કે વિશ્વાસની સર્વ પ્રજા તેના નામની પર વિશ્વાસ કરે અને માટે જ કે જે અમને તેના પર વિશ્વાસ થયો અને એની પર વિશ્વાસ કરવાથી કે જે મેં પણ પ્રેરિતનું પદ દેવે મને આપ્યું. માટે હું દેવનો પુષ્કળ આભાર માનું છું કે તેઓમાંના તમે પણ ઈસુ ખ્રિસ્તના થવાને તેડાયેલા છે. તેનામાં તમે પણ ઈસુ ખ્રિસ્તમાં તમે તેડાયેલા છો. પ્રેઝ ધ લોર્ડ. આપણે સર્વ તેના તેડાયેલા તેના સંતાનો છે. તે પાઉલ પ્રેરિત કે છે, તેને મને તેડ્યો, તેણે મને તેની સેવામાં તેને મને દાખલ કર્યો. પ્રથમ હું પરણીને પરેશાન કરનાર, તેની પાયમાલી કરનાર, બેહદ હેરાન કરનાર, પરંતુ દેવની પસંદગી મારા પર હતી અને જન્મના દિવસથી તેને મને અલગ કર્યો હતો અને સમયની સંપૂર્ણતાએ દેવની સુવાર્તા મારા પર આવી અને તે સુવાર્તામાં કે એ સુવાર્તા દ્વારા કે તેણે મને
જે સામર્થ્ય મને આપે છે તે સામર્થ્ય દ્વારા તેણે મને પસંદ કર્યો અને તેણે કે જે મને તેની સેવામાં તેણે મને દાખલ કર્યો. અને તે દેવનો આભાર માનતા તે સ્પષ્ટ કહે છે અને તેઓમાંના તમે પણ ઈસુ ખ્રિસ્તમાં તેડાયેલા છો. પ્રેઝ ધ લોર્ડ. આપણે સર્વ તેના તેડાયેલા, તેના સંતાનો, આપણે તેની પાસે આવેલા તેના બાળકો છીએ. દેવનો આપણે પુષ્કળ આભાર માનીએ કે દેવે આપણને તેડ્યા, દેવે આપણને બોલાવ્યા, દેવે આપણને નામ દઈને બોલાવ્યા અને ખ્રિસ્તની સાચી સુવાર્તા આપણા પર આવી. અને તેમ આપણે જો જોઈએ તો દેવથી તેડાયેલા કેટલા તેના સંતો અને સેવકો, અને તે સર્વ સંતો સેવકો જેઓ તેડાયા તેના દ્વારા દેવ મહિમાવાન પણ થયો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જો આપણે જોઈએ તો નવા કરારમાં પણ એલિયા અને એલીશા અને નહેમ્યા અને સર્વના દ્વારા દેવ મહિમાવાન થયો. દાનિયેલના દ્વારા પણ જૂના કરારમાં જોઈએ તો દાનિયેલ કે જે સાદ્રાક, મેશક, અબેદનગો અને દાનિયેલ પણ કે જે દેવે તેઓને તેડાયેલા હતા, દેવથી તેઓ તેડાયેલા હતા. તેઓની પર ઘણું બધું સંકટ આવ્યું. આપણે જાણીએ છીએ 7 ગણી ભઠ્ઠીમાં પણ તેઓને સાદ્રાક, મેશક, અબેદનગોને નાખવામાં પણ આવ્યા, પણ લખવામાં આવ્યું છે તેઓની મધ્યે દેવના પુત્ર જેવો હતો અને તે કે છે તેઓને દેવે બચાવ્યા. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે કે તેઓને બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેઓના શરીર પર કે તેઓના વાળમાં પણ અગ્નિની વાસ ન હતી. પ્રેઝ ધ લોર્ડ. દેવે તેના બાળકોને એવી રીતે બહાર કાઢ્યા. પ્રેઝ ધ લોર્ડ. અને તેના દ્વારા દેવ તેઓના દ્વારા મહિમાવાન થયો. આપણે સર્વ જાણીએ છીએ દાનિયેલના માટે પણ લખવામાં આવ્યું છે કે તેને સિંહોના બિલમાં નાખવામાં આવ્યો હતો. અને દાનિયેલમાં તમે વાંચો તો સ્પષ્ટ લખવામાં આવ્યું છે જેને તેઓના માટે પ્રપંચ કર્યું હતું, જેને તેઓના માટે યોજના કરી હતી અને કે જેઓના દ્વારા તેઓને સિંહોના બિલમાં નાખવામાં આવ્યો હતો. પરંતુ કે જે હેબ્રીઓના પત્રને 11મો અધ્યાય આપણે જોઈએ હેબ્રીઓના પત્રને 11મો અધ્યાય આખો વિશ્વાસી યોદ્ધાઓનું લિસ્ટ છે. અને તેમાં વિશ્વાસી યોદ્ધાઓના લિસ્ટમાં લખવામાં આવ્યું છે દાનિયેલે વિશ્વાસથી સિંહોના મોંને બંધ કર્યા હતા. પ્રેઝ ધ લોર્ડ. દાનિયેલને વિશ્વાસ હતો કે જરૂર જેણે મને તેડ્યો છે, જેણે મને બોલાવ્યો છે, જેણે મને પસંદ કર્યો છે, જરૂર તે મને સિંહોના બિલમાંથી છોડાવવાને સમર્થ છે. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે દાનિયેલમાં વાંચીએ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે દાનિયેલે વિશ્વાસથી સિંહોના મોંને બંધ કર્યા હતા. સિંહોને ભૂખ્યા રાખવામાં આવ્યા હતા, પરંતુ સિંહોએ તેને કશું પણ કર્યું નહીં, કારણ કે દેવની પસંદગી તેના પર હતી. જ્યારે દેવ જેનું રક્ષણ કરે છે તે કોણ તેનું ભક્ષ કરી શકે? ભલે ભક્ષ કરવા માટે નાખ્યો હતો, પરંતુ દેવે તેનું રક્ષણ કર્યું. અને આપણે જોઈએ છે દાનિયેલને સિંહોએ કશું જ નહીં કર્યું. અને લખવામાં આવે છે અને રાજાને ચેન ન પડ્યું. અને કે જે રાજા આવે છે ત્યારે કે હા હું દેવનો આભાર માનું છું કે આપણે વાંચીશું દાનિયેલમાં તે દેવનો આભાર માનતા કહે છે કે જે મારો દેવ છે તેને મને બચાવ્યો છે. અને રાજા પોતે પણ રાજાને પણ એમ થાય છે કે જરૂર તેનો નાશ તો હશે, પરંતુ તે આવીને તેને કહે છે. આપણે વાંચીશું રાજા તેના માટે શું કહે છે. દાનિયેલ તેનો 6થો અધ્યાય, દાનિયેલ અને તેના 6થા અધ્યાયમાં આપણે વાંચીશું 24મી કલમથી. દાનિયેલ 6થો અધ્યાયની 24 કલમ. પછી જે માણસોએ દાનિયેલ ઉપર તહોમત મૂક્યું હતું તેમને તેઓએ રાજાના હુકમથી પકડી આણીને તેમને તેમના છોકરાને તથા તેમની સ્ત્રીઓને સિંહોના બિલમાં નાખ્યા. તેઓને બિલને તળિયે પહોંચે તે પહેલા તો સિંહોએ તેમના ઉપર તરાપ મારીને તેમના બધા હાડકા ભાગીને તેમના ચૂરેચૂરા કરી નાખ્યા. પરંતુ સ્પષ્ટ લખવામાં 19મી કલમ વાંચીએ દાનિયેલ 6થો અધ્યાય 19મી કલમ. પછી રાજાએ મોટે સાદે પરોઢીએ ઉઠીને ઉતાવળે સિંહોના બિલ પાસે ગયો. જ્યારે તે બિલ આગળ દાનિયેલની પાસે આવ્યો ત્યારે તેણે રડતે સાદે જેણે તેને નાખ્યો હતો જ્યારે તે બિલ આગળ દાનિયેલની પાસે આવ્યો ત્યારે તેણે રડતે સાદે દાનિયેલને હાંક મારી. રાજાએ દાનિયેલને કહ્યું કે હે દાનિયેલ, જીવતા દેવના સેવક, શું તારો દેવ જેની તું નિરંતર ઉપાસના કરે છે તે તને સિંહોમાંથી બચાવી શક્યો છે? ત્યારે દાનિયેલે રાજાને કહ્યું કે હે રાજા, સદા જીવતા રહો. મારા દેવે પોતાના દૂતને મોકલીને સિંહોના મોં બંધ કરાવ્યા છે ને તેઓએ મને કંઈ પણ ઈજા કરી નથી, કેમ કે હું તેની નજરમાં નિર્દોષ માલુમ પડ્યો. વળી હે રાજા, મેં આપનો પણ કંઈ અપરાધ કર્યો નથી. ત્યારે રાજાએ અતિશય હર્ષ થયો
ને તેણે હુકમ કર્યો કે દાનિયેલને બિલમાંથી બહાર કાઢો. તેથી દાનિયેલને બિલમાંથી બહાર કાઢવાને આવ્યો. તેના અંગ પર કોઈ પણ પ્રકારની ઈજા ચિહ્ન માલુમ પડ્યા નહીં, કેમ કે તેણે પોતાના દેવ પર શ્રદ્ધા રાખી હતી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. કે તેને રાજા પોતે પણ રડતે સાથે બોલે છે. તેને એમ હતું કે દાનિયેલનું શું થયું હશે, પણ દેવ જેને રક્ષણ કરે છે કોઈ કશું કરી ન શકે. અને કહે છે દાનિયેલ જીવતો બહાર આવ્યો. અને ત્યારબાદ જેણે તેઓના માટે યોજના કરી હતી, પ્રપંચ કર્યું હતું, તેઓને કે નાખવામાં આવ્યા. અને તેઓ તળિયે પહોંચે તે લખવામાં આવ્યું છે, સિંહોએ તરાપ મારી. ત્યાં સુધી તો સિંહ જાણે શું કે દાનિયેલનો મિત્ર હોય તેમ સિંહની સાથે દાનિયેલ આરામથી હતો. પરંતુ ત્યારબાદ કે જેઓએ પ્રપંચ કર્યું હતું તેઓને જ્યારે નાખવામાં આવ્યા ત્યારે કે સિંહોએ શું કર્યું, તરાપ મારી. સિંહોએ તરાપ મારીને તેઓના હાડકાના ચૂરે ચૂરા કરી નાખ્યા. અને દાનિયેલને દેવે અદ્ભુત રીતે બચાવ્યો, કારણ કે દેવે તેને તેડેલો હતો. દેવ જેને તેડે છે, જેને પસંદ કરે છે, તેનું દેવ રક્ષણ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે દેવે સાદ્રાક, મેશક, અબેદનગો, દાનિયેલ સર્વનું રક્ષણ કર્યું. આપણે જોયું અયુબને જોઈએ. અયુબની પર પણ ઘણું બધું સંકટ આવ્યું. આપણે જાણીએ અયુબના પહેલા અધ્યાયમાં કે અયુબની પર પણ પુષ્કળ સંકટ આવ્યું, પરંતુ દેવની પસંદગી અયુબ માટે હતી. અને જે તેનું સગળું લઈ લીધું હતું તે સગળું કે તેને બમણું આપવામાં આવ્યું. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે દેવના બાળકો પર સતાવણી આવે છે, તકલીફ આવે છે, મુસીબત આવે છે, પરંતુ દેવ સમયની સંપૂર્ણતાએ તેઓના દ્વારા તે મહિમાવાન થાય છે. અને માટે જો આપણે જોઈએ રોમિયોના પત્રના 8મા અધ્યાયમાં, જેને તેઓએ પસંદ કર્યા, જેઓને તેને તેડ્યા, જેને તેઓએ મુગ્ધર કર્યા, તેઓને એકંદરે સગળું હિતકારક નીવડે છે. આપણે વાંચીશું રોમિયોના પત્રના 8મા અધ્યાયમાં પણ જેઓની પર સંકટ આવે છે, મુસીબત આવે છે, તકલીફ આવે છે, પરંતુ દેવની પસંદગીના માટે, દેવની ખાતર જેઓની પર સંકટ, મુસીબત, તકલીફ આવે છે, પરંતુ સમયની સંપૂર્ણતાએ દેવ તેઓને અદ્ભુત રીતે છોડાવે છે. એટલું જ નહીં, પણ દેવ તેઓના દ્વારા મહિમાવાન થાય છે. પ્રેઝ ધ લોર્ડ. જેમ દાનિયેલ, સાદ્રાક, મેશક, અબેદનગો, દાનિયેલ, અયુબ સર્વના દ્વારા દેવ મહિમાવાન થયો. તેઓની પર દુઃખ, સંકટ, તકલીફ આવી, પણ જ્યારે તેઓ સંકટમાંથી પસાર થયા બાદ દેવ તેઓના દ્વારા મહિમાવાન થયો. અને માટે જ રોમિયોની મળીને પત્ર લખતા પાઉલ પણ સ્પષ્ટ શું કહે છે? રોમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય વાંચીશું. દેવ જેઓને પસંદ કરે છે, તેઓને તેડે છે, અને તેઓની પર જે કંઈ સંકટ આવે છે, પણ તે સર્વ સંકટ મહિમામાં ફેરવાઈ જાય છે. રોમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય અને તેની 28મી કલમ વાંચીશ. રોમી 8:28. વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સગળું હિતકારક નીવડે છે. 30મી કલમ વાંચીશું. વળી જેઓને તેણે અગાઉથી મુકરર કર્યા, તેઓને તેણે તેડ્યા પણ, અને જેઓને તેણે તેડ્યા, તેઓને તેણે ન્યાયી પણ ઠરાવ્યા, અને જેઓને તેણે ન્યાયી ઠરાવ્યા, તેઓને તેણે મહિમાવંત પણ કર્યા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જેઓને ન્યાયી ઠરાવ્યા તેના દ્વારા દેવ મહિમાવંત પણ થયો, અને દેવે તેઓના દ્વારા અદ્ભુત કામ કર્યો. અને સર્વ લોકોએ જાણ્યું કે ઇસ્રાએલના દેવના જેવો બીજો કોઈ દેવ નથી, ઇસ્રાએલના દેવના જેવો કોઈ પ્રભુ નથી. અને તે અદ્ભુત દેવ આપણને પણ મળ્યો છે. દેવના માટે આપણે પુષ્કળ સ્તુતિ કરીએ, તેની પસંદગી માટે, તેની તેડા માટે દેવનો પુષ્કળ આભાર માનીએ. અને માટે જ તે કહે છે કે તેડાયેલા અને તેના પસંદ કરાયેલાઓને ધન્ય છે કે તેણે આપણને પસંદ કર્યા છે. અને માટે તે મીખાના પત્રમાં કહે છે કે તારા જેવો દેવ કોણ છે? હા, આપણે પણ કહીશું, ઓ દેવ, તારા જેવો કોઈ દેવ નથી. ઓ દેવ, તારા જેવો કોઈ પ્રભુ નથી કે જે અમને મળ્યો છે. અદ્ભુત દેવ આપણને મળ્યો છે. આપણે દેવનો પુષ્કળ આભાર માનીએ છીએ, દેવની પુષ્કળ સ્તુતિ કરીએ છીએ. અને જેમ લખવામાં આવ્યું છે કે પવિત્ર આત્માના પ્રતાપે તે ઉઠ્યો, અને માટે જ આ દિવસોમાં પણ દેવે પોતાનો મૂલ્યવાન આત્મા સર્વની પર રેડી દીધો છે. અને માટે જ યોએલ પ્રબોધકના પુસ્તકમાં પણ કહે છે કે હું છેલ્લા સમયમાં મારો આત્મા ભરપૂરપણે રેડી દઈશ. જેમ આપણે ક્વાયરની સાથે ગીત પણ કહ્યું હતું, બારિશ કી તરહ અગ્નિ કે સમાન મોકલી દે દેવનો આત્મા. પ્રેઝ ધ લોર્ડ. દેવનો આત્મા અદ્ભુત રીતે આપણી પર ચલાયમાન થાય છે. યોએલ પ્રબોધકના પુસ્તકમાં પણ લખવામાં આવ્યું છે કે છેલ્લા સમયમાં હું મારો આત્મા ભરપૂરપણે રેડી દઈશ. આપણે વાંચીશું. અને જે આત્મા, મૂલ્યવાન આત્મા દેવે આપણને પણ આપ્યો છે. આપણે અનાજ નથી મૂક્યા, દેવનો આત્મા આપણી સાથે છે. આપણે વાંચીશું યોએલ પ્રબોધકના પુસ્તકને પવિત્ર કૃત્ય 2 અધ્યાયમાં પણ દેવ તેના લોકના માટે શું કીધું. આપણે વાંચીશું યોએલ પ્રબોધકનું પુસ્તક અને તેનો 2 અધ્યાય
કે છેલ્લા સમયમાં હું મારો આત્માને ભરપૂરપણે રેડી દઈશ અને જે કોઈ પણ તેના પર વિશ્વાસ કરશે તે તારણ પામશે. યોએલ પ્રબોધકનું પુસ્તક અને તેનો બીજો અધ્યાય અને તેની 28મી કલમથી વાંચીશ. યોએલ 2:28. ત્યાર પછી એવું થશે કે હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ. પ્રેઝ ધ લોર્ડ. ત્યાર પછી એવું થશે કે હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે, તમારા જુવાનોને સંદર્શનો થશે. વળી તે સમયે દાસો તથા દાસીઓ પર હું મારો આત્મા રેડી દઈશ. વળી હું આકાશમાં તથા પૃથ્વી પર અદ્ભુત કામો દેખાડીશ, એટલે લોહી, અગ્નિ તથા ધુમાડાના સ્તંભો. યહોવાનો મોટો તથા ભયંકર દિવસ આવે તે પહેલા સૂર્ય અંધકારરૂપ અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે. તે દિવસે એમ થશે કે જે કોઈ યહોવાને નામે વિનંતી કરશે તે તારણ પામશે. જે કોઈ યહોવાના નામે વિનંતી કરશે તે તારણ પામશે. કેમ કે જેમ યહોવાએ કહ્યું છે તેમ સિયોન પર્વત પર તથા યરૂશાલેમમાં કેટલાક બચી જશે, તે બાકી રહેલાઓમાંથી જેમને યહોવા બોલાવે છે તેઓ બચશે. પ્રેઝ ધ લોર્ડ. જે કોઈ યહોવાના નામે પ્રાર્થના કરશે, વિનંતી કરશે, તેઓને હું મારો આત્મા રેડી દઈશ અને તે આત્મા દ્વારા છેલ્લા સમયમાં આ દિવસોમાં દેવ પોતાનું કાર્ય કરી રહ્યો છે. જરૂર દેવની મંડળી પર, દેવના લોકો પર ઘણી બધી સતાવણી છે, ઘણા બધા સંકટો છે, પરંતુ નિર્ગમન અને પહેલા જેમ આપણે વાંચી તો લખવામાં આવ્યું છે જેમ જેમ તેના લોકને, જેમ જેમ તેની પ્રજાને તેઓ ત્રાસ આપતા ગયા, લખવામાં આવ્યું છે જેમ જેમ તેઓને ત્રાસ આપતા ગયા તેમ તેમ વિસ્તાર બહોળો થતો ગયો. જેમ જેમ તેના બાળકોને ત્રાસ આપતા ગયા તેમ તેમ વિસ્તાર થતો ગયો. આ દિવસોમાં જરૂર દેવની મંડળી પર, દેવના લોકો પર સંકટ, મુસીબત, તકલીફ, સતાવણી છે, પરંતુ દેવનું આત્માનું કામ એટલું અદ્ભુત રીતે થઈ રહ્યું છે. દેવ પોતાના પરાક્રમ દ્વારા, દેવ પોતાના આત્મા દ્વારા આ દિવસોમાં દેવ જેમ વાંચીને આપણે યોએલ પ્રબોધકના પુસ્તકમાં કે છેલ્લા સમયમાં હું મારો આત્મા ભરપૂરપણે રેડી દઈશ. લખવામાં પ્રેરિતોના કૃત્ય બીજા અધ્યાયમાં પણ સેમ કે છે કે હું છેલ્લા સમયમાં હું મારો આત્મા ભરપૂરપણે રેડી દઈશ. આપણે વાંચીશું પ્રેરિતોના કૃત્યની બીજા અધ્યાયમાં પણ દેવનું વચન કે છે કે છેલ્લા સમયમાં હું મારો આત્મા રેડી દઈશ. જેમ ગયા દિવસો વાંચ્યું કે હું તમને અનાથ નહીં મૂકું, તેમ દેવે મૂલ્યવાન આત્મા આપણી મધ્ય મોકલી દીધો છે. અને તે જેમ યોએલ પ્રબોધકના પુસ્તકમાં વાંચ્યું તે પ્રમાણે નવા કરારમાં પ્રેરિતોના કૃત્યના બીજા અધ્યાયમાં પણ દેવનું વચન સ્પષ્ટ કે છે. પ્રેરિતોના કૃત્યો તેનો બીજો અધ્યાય અને તેની 17મી કલમમાંથી પ્રેરિતોના કૃત્યો 2:17 દેવ કહે છે કે પાછલા દિવસોમાં એમ થશે કે હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા જુવાનોને સૌદર્શનો થશે, તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે. વળી તે સમયે હું મારા દાસો તથા મારી દાસીઓ પર મારો આત્મા રેડી દઈશ અને તેઓ પ્રબોધ કરશે. વળી હું ઉપર આકાશમાં અદ્ભુત કામ તથા નીચે પૃથ્વી પર ચમત્કારો દેખાડીશ, લોહી તથા અગ્નિ તથા ધુમાડાના ગોટે ગોટા દેખાડીશ. પ્રભુનો તે મહાન દિવસ પ્રસિદ્ધ થયા આવ્યા અગાઉ સૂર્ય અંધકારરૂપ અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે. તે સમયે એમ થશે કે જે કોઈ પ્રભુના નામે પ્રાર્થના કરશે તે તારણ પામશે. પ્રેઝ ધ લોર્ડ. જે કોઈ પ્રભુના નામે પ્રાર્થના કરશે તે તારણ પામશે. અને આ દિવસોમાં દેવને જે કોઈ વિનંતી કરે છે, દેવની જે પ્રાર્થના કરે છે, તેઓને દેવ ઉદ્ધાર અને તારણ આપે છે. જેમ લખવામાં આવ્યું છે જેમ જેમ તેની પ્રજાને ત્રાસ આપતા ગયા તેમ તેમ તેનો વિસ્તાર થતો ગયો. તેમ આ દિવસોમાં પણ ઘણું બધું સંકટ છે, ઘણી બધી સતાવણી છે, પણ સતાવણીને, દુઃખને, સંકટમાં છતાં પણ દેવ પોતાનું કામ કરતો રહ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. કેટલા બધા આત્માઓ દેવના રાજ્યમાં ઉમેરાઈ રહ્યા છે. સ્પષ્ટ લખવામાં આવ્યું છે, આપણે વાંચીએ તો લખવામાં આવ્યું છે જેમ ગર્ભવતી સ્ત્રીના ગર્ભમાં હાડકાની વૃદ્ધિ તું જાણતો નથી, વા ક્યાંથી વાય છે ને ક્યાં જાય છે તે તું જાણતો નથી, તેમ દેવના આત્માનું કામ આ દિવસોમાં થઈ રહ્યું છે. દેવના આત્માનું કામ આ દિવસોમાં થઈ રહ્યું છે, કારણ કે દેવનું વચન કે તે આકાશ અને પૃથ્વી જતા રહેવા સહેજ છે, પરંતુ આ પુસ્તકમાં લખેલા વચનોનો કાનો કે માત્ર પૂર્ણ થશે નહીં. કારણ કે આ પુસ્તક જે આપણને દેવે આપ્યું છે તે મનુષ્ય પ્રેરિત નથી,
પરંતુ ઈશ્વર પ્રેરિત છે અને તે પવિત્ર આત્માથી મુદ્રાંકિત કરેલા વચનો છે. અને આ મુદ્રાંકિત કરેલા વચનો પરિપૂર્ણ થશે 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 થઈ રહ્યા છે ને થશે પણ, કારણ કે જે કોઈ તેના નામે વિનંતી કરશે તે તારણ પામશે. પ્રેઝ ધ લોર્ડ. અને આ દિવસોમાં દેવ પોતાનું કાર્ય કરી રહ્યો છે. ભલે ગમે એટલી સંકટ મુસીબત તકલીફ આવે પણ દેવ પોતાનું કામ કરી રહ્યો છે. માટે જ કે જીવોને તેને તેડ્યા છે તેના દ્વારા તે મહિમાવાન પણ થશે. પ્રેઝ ધ લોર્ડ. અને દેવે આપણને તેડ્યા છે. જેમ યશાયા પ્રબોધકના પુસ્તકના 53મા અધ્યાયમાં પણ લખવામાં આવ્યું છે કે તે પોતાના આત્માનું કષ્ટનું ફળ જોઈને સંતોષ પામશે. પ્રેઝ ધ લોર્ડ. દેવે જે કષ્ટ વેઠ્યું છે તે કષ્ટનું આપણે સર્વ તેનું ફળ છીએ. અને આ કષ્ટના ફળને જોઈને દેવ સંતોષ પામે છે કે હા મેં બધા સુને વહાલો ગણ્યો, પણ આ મારા આત્માના કષ્ટનું ફળ છે. એબ્રીઓના પત્રમાં લખવામાં આવ્યું પ્રથમથી તેના દેહને તૈયાર કરવામાં આવ્યો હતો. શેના માટે? બલિદાનના માટે. એટલે પ્રથમથી મારા દેહને તૈયાર કરવામાં આવ્યો હતો અને સમયની સંપૂર્ણતાએ તે દેહનું બલિદાન આપવામાં આવ્યું. અને બલિદાન દ્વારા આપણને જીવન અને બહુદાયક જીવન મળ્યું. એટલું જ નહીં, પરંતુ તેને આપણને તેડ્યા, તેને આપણને બોલાવ્યા અને આપણને તેનો મૂલ્યવાન આત્મા આપણને આપ્યો. પ્રેઝ ધ લોર્ડ. કે તે હું તમને અનાથ નહીં મૂકું, તેનો મૂલ્યવાન આત્મા દેવે આપણને આપ્યો. અને આત્મા આપણને આ દિવસથી દોરતો રહ્યો છે, ચલાવતો રહ્યો છે. પરંતુ ક્યારેય આપણે દેવના આપેલા મૂલ્યવાન આત્માને આપણે તુચ્છ ગણીએ નહીં. ક્યારેય દેવના આપેલા મૂલ્યવાન આત્માને આપણે ખિન્ન ન કરીએ. જેમ સામસોન પર દેવનો આત્મા આવતો હતો અને સામસોન સકલું પરિસ્થિતિઓ પર તે જય પામતો હતો. પરંતુ જ્યારે તેણે દેવના આત્માને ખિન્ન કર્યો, જ્યારે તે દેવના આત્માને તેણે ખિન્ન કર્યો, ત્યારે આપણે જોઈએ છે તે મરણ પામ્યો. શાઉલ દેવથી પસંદ કરાયો હતો, તેને ઇસ્રાયેલનો પ્રબોધક ધરાવ્યો હતો. પરંતુ સાઉલે પણ દેવની વિરુદ્ધ જ્યારે પાપ કર્યું ત્યારે એ જે સાઉલનામાંથી રહેલો આત્મા તેનામાંથી ચાલ્યો ગયો અને દુષ્ટ આત્મા તેને હેરાન કરતો. પ્રેઝ ધ લોર્ડ. જો જ્યારે આપણે દેવના આત્માને દુઃખી કરીએ છીએ, દેવના આત્માને ખિન્ન કરીએ છીએ, ત્યારે દેવનો મૂલ્યવાન આત્મા ચાલ્યો જાય છે. કારણ કે તે મૂલ્યવાન આત્મા છે. તે આત્મા ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરતો નથી. મૂલ્યવાન આત્મા આપણને આપ્યો છે અને મૂલ્યવાન આત્માને આપણે ક્યારેય ખિન્ન ન કરીએ, ક્યારેય તેનાથી આપણે દુઃખી નથી. અને માટે જ આપણે જો ગીતશાસ્ત્રમાં વાંચીએ, દાઉદ પણ દેવથી પસંદ કરાયેલો હતો. દાઉદે પોતાના જીવનમાં જ્યારે પાપ કર્યું ત્યારે તે ગીતશાસ્ત્ર 51માં તમે વાંચો તો ગીતશાસ્ત્ર 51માં તે પસ્તાવો કરે છે. અને પસ્તાવો કરીને શું કહે છે? એ દેવ તારો મૂલ્યવાન આત્મા તું મારી પાસેથી લઈ ન લઈશ. કારણ કે તેને ખબર હતી જો દેવનો આત્મા મારામાંથી ચાલ્યો ગયો તો હું કશું જ નથી. ત્યારે દેવનો આત્મા ચાલ્યો જાય ત્યારે આપણે હતા જરૂર આપણો દેહ હોય છે, પરંતુ આત્મા મરી જાય છે, આત્મા આપણા મનથી ચાલ્યો જાય છે. અને માટે દાઉદ પસ્તાવો કરે છે કે દેવ તારો મૂલ્યવાન આત્મા મારી પાસેથી લઈ ન લઈશ. આપણે વાંચીશું તેનો કેટલો પસ્તાવો કરે છે. ને દેવ જ્યારે દેવની પાસે જ્યારે પસ્તાવો કરીને માફી માંગે છે ત્યારે દેવ પાપોને માફ કરે છે. દેવ પૂર્વથી પશ્ચિમ દૂર છે તેમ તે આપણા અપરાધોને દૂર કરે છે. તેમથી આપણા પાપોને ક્યારે યાદ કરતો નથી, કારણ કે તે આપણો પિતા છે. અને તેણે દેવની પાસે પસ્તાવો કર્યો. દેવને કીધું તો દેવ તારો મૂલ્યવાન આત્મા તું મારી પાસેથી લઈ ન લઈશ. કારણ કે તેને ખબર હતી કે દેવનો આત્મા કેટલો મૂલ્યવાન છે. ગીતશાસ્ત્ર 51માં તે પસ્તાવો કરે છે. હું આખું નહીં વાંચ્યું પણ વાંચીશું. ગીતશાસ્ત્ર 51માં ગીતશાસ્ત્ર 51 હું પહેલી કલમથી વાંચું છું કે દેવ તારી કૃપા પ્રમાણે મારા પર દયા કર, તારી પુષ્કળ રહેમ પ્રમાણે મારા ઉલ્લંઘન ભૂસી નાખ. દાઉદ જાણતો હતો કે હા દેવની વિરુદ્ધ મેં પાપ કર્યું છે, દેવની વિરુદ્ધ મેં અપરાધ કર્યો છે અને જો દેવનો આત્મા મારામાંથી ચાલ્યો જશે તો હું કશું જ નથી. ને માટે જ કહે હે દેવ તારી કૃપા પ્રમાણે મારા પર દયા કર, તારી પુષ્કળ રહેમ પ્રમાણે મારા ઉલ્લંઘન ભૂસી નાખ. મારા અન્યાયથી મને પૂરો ધો અને મારા પાપથી તું મને શુદ્ધ કર. કેમ કે મારા ઉલ્લંઘન હું જાણું છું. તે જાણતો હતો કે મેં દેવની વિરુદ્ધ પાપ કર્યો છે, દેવની વિરુદ્ધ અપરાધ કર્યો છે. કે કેમ કે મારા ઉલ્લંઘન વિશે હું જાણું છું અને મારું પાપ નિત્ય મારી આગળ છે. તારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે અને જે તારી દ્રષ્ટિમાં ભૂંડું છે તે મેં કર્યું છે. તેથી જ્યારે તું બોલે ત્યારે તું ન્યાય ઠરે અને તું ન્યાય કરે ત્યારે તું નિર્દોષ ઠરે. હું અન્યાયપણામાં જન્મ્યો અને મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો. તું અંતઃકરણની સત્યતા માંગે છે અને મારા હૃદયને તું જ્ઞાન શીખવીશ.
7મી કલમમાં કહે છે, જુફાથી મને ધોજે એટલે હું શુદ્ધ થઈશ, મને નવડાવ તો હું હિમકદા દોડો થઈશ, મને હર્ષ તથા આનંદ સંભળાવ એટલે જે હાડકા ભાંગ્યા છે તેઓ આનંદ કરે. મારા પાપ તરફ ન જો, મારા પાપ મારા સર્વ ન્યાય ભૂસી નાખ. હે દેવ, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર અને મારા આત્માને નવો અને દ્રઢ કર. તારી સન્મુખથી મને કાઢી મૂકતો નહીં અને તારો પવિત્ર આત્મા મારા પાસેથી લઈ લેતો નહીં. કારણ કે જે જાણતો તો દેવનો મૂલ્યવાન આત્મા જો મારી પાસેથી ચાલ્યો ગયો તો હું કશું જ નથી. અને માટે તે કે તારો પવિત્ર આત્મા મારી પાસેથી દૂર લઈ લેતો નહીં. તારા તારણનો હર્ષ મને પાછો આપ અને ઉદ્ધાર આત્માએ તું મને નિભાવી રાખ. પ્રેઝ ધ લોર્ડ. તે કે તારા આત્માએ તું મને નિભાવી રાખ. આપણે પણ દેવને કહેતો, દેવ તારો મૂલ્યવાન આત્મા તું પણ અમારી પાસેથી લઈને લઈશ. તું અમને નિભાવી રાખ, તું અમને શુદ્ધ કર, તું અમને પવિત્ર કર. તારો મૂલ્યવાન આત્મા અમારી પાસેથી ચાલ્યો ન જાય. અને દેવના આત્મા વિશે આપણે આવેશી રહી, દેવના આત્મા વિશે આપણે તત્પર રહી. તો દેવ તારી વિરુદ્ધ હું પાપ ન કરું, માટે તારું વચન મારા હૃદયમાં હું સંભળી રાખું અને તારી આજ્ઞાઓ પાળું. દેવ આપણી પાસેથી તું કશું જ નથી માંગતો. દેવ કે જે મેં જે કહ્યું છે તે પ્રમાણે તમે કરો. અને જ્યારે દેવે જે કહ્યું છે તે પ્રમાણે આપણે કરીએ છીએ ત્યારે સર્વ આશીર્વાદો આપણા છે. આપણે તેના બાળકો છે, તેના તેડાયેલા તેના સંતાનો, તેના મૂલ્યવાન સંતાનો, જેમ પાઉલ પ્રેરિત કહે છે, જેમ પાઉલ પ્રેરિત પત્ર લખતા કહે છે કે મનુષ્ય દેખે તો તે દાઉદના વંશનો હતો, પરંતુ પવિત્ર આત્માના પ્રતાપે તે મહિલામાંથી પ્રથમ ઉઠ્યો. પવિત્ર આત્માના પ્રતાપે. માટે પવિત્ર આત્મા માટે આપણે હંમેશા આવેશી રહીએ. પવિત્ર આત્માને ક્યારેય આપણે ખિન્ન ન કરીએ, કારણ કે દેવનો મૂલ્યવાન આત્મા હંમેશા આપણી સાથે વાત કરે છે. દેવનો મૂલ્યવાન આત્મા આપણને શુદ્ધ કરે છે. દેવનો મૂલ્યવાન આત્મા આપણને પવિત્ર અને શુદ્ધ અને પવિત્ર જીવન જીવવા માટે આપણને સહાય કરે છે. અને માટે જ આપણે જોઈએ તો ઉત્પત્તિમાં પણ યુસુફ પર પણ ઘણું બધું સંકટ આવ્યું, પણ તેના લખવામાં આવ્યું છે જેનામાં પવિત્ર આત્મા હતો. પ્રેઝ ધ લોર્ડ. પરંતુ પવિત્ર આત્મા દ્વારા તે જય પામ્યો અને તેને મિસરનો અધિપતિ બનાવવામાં આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. ભલે તેને ખાડામાં નાખી દેવામાં આવ્યો, તો ઘણું બધું તેને જેલમાં પણ પૂરી દેવામાં આવ્યો, પરંતુ જેનામાં દેવનો આત્મા હતો, મૂલ્યવાન આત્મા દ્વારા દેવે તેને મિસરનો અધિપતિ બનાવ્યો. પ્રેઝ ધ લોર્ડ. દાનિયેલમાં પણ જીવતા દેવનો આત્મા હતો અને દેવ તેના દ્વારા મહિમાવાન થયો. અને સર્વે જાણ્યું કે ઇસ્રાએલનો દેવ તે જીવતો દેવ છે, તેના સિવાય બીજો કોઈ દેવ નથી. અદ્ભુત દેવના મૂલ્યવાન આત્મા માટે આપણે દેવનો બહુ આભાર માનીએ. આપણે પણ દેવને કહેવું, દેવ તારી વિરુદ્ધ પાપ ન કરું, માટે હું તારામાં શુદ્ધ અને પવિત્ર જીવન તમારામાં જીવન ઉત્પન્ન કર. માટે પ્રતિકરણમાં કહે છે જે શુદ્ધ છે તે શુદ્ધ થતો જાય, જે પવિત્ર છે તે પવિત્ર થતો જાય, જે ન્યાય છે તે ન્યાય કૃત્યો કરતો જાય. માટે આપણે દિવસે ને દિવસે દેવનામાં શુદ્ધ પવિત્ર માલુમ પડે. આપણે પણ ક્યારેય દેવના આત્માને ખિન્ન ન કરીએ, ક્યારેય પણ દેવના આત્માને દુઃખી ન કરીએ, પરંતુ દેવના મૂલ્યવાન આત્મા માટે આપણે દેવનો આભાર માનીએ. પ્રેઝ ધ લોર્ડ. દેવની સ્તુતિ થાઓ. પ્રાર્થના કરીશું. ધન્યવાદ સર્વશક્તિમાન બાપ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો આભાર માનીએ છીએ બાપ. તારું મૂલ્યવાન વચન બાપ, હાલેલુયા, પવિત્ર આત્માથી મુદ્રાંકિત કરેલા વચન દ્વારા ઓ બાપ તમે અમારી સાથે વાત કરી, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અમે પણ કહીએ છીએ જેમ ઓ લોર્ડ હાલેલુયા, અમે દાઉદ કે છે કે તારો મૂલ્યવાન આત્મા તું મારી પાસેથી લઈને લઈશ, તેમ અમે પણ કહીએ છીએ ઓ બાપ તારો મૂલ્યવાન આત્મા અમારામાં હંમેશા રાજ કરે. અમે ક્યારેય તારા આત્માને ખિન્ન ન કરીએ, પરંતુ અમારા નશ્વરમાં જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી અમે હાલેલુયા અમે તારામાં શુદ્ધ પવિત્ર જીવન અને તારામાં વૃદ્ધિ પામતા જઈએ. તે કૃપા તમે અમારી પર સદાને માટે થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન.